જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ મંચાવ સૂપ. તો મંચાવ સૂપ બનાવવા માટે મેં જે કંઈ સામગ્રી લીધી છે આજે હું તમને બતાવીશ. તો શિયાળાની સિઝન ચાલી રહી છે, તો આપણે એના માટે મંચાવ સૂપ બનાવવા માટે સામગ્રી લીધી છે. તો આપણે આ કેપ્સિકમ મરચાં લીધા છે, સરસ રીતે આપણે કટકી કરી લીધા છે અને સરસ રીતે ધોઈ પણ લીધા છે. આપણે પછી કોબીજ લીધી છે, એને પણ સરસ રીતે કટકી કરી રાખી છે ઝીણી ઝીણી. ગાજર લીધા છે, ગાજરની પણ સરસ રીતે કટકી કરી લીધી છે. આપણે આ કોર્નફ્લોર લીધો છે 3 ચમચી જેટલો. આપણે સૂપ બનાવવા માટે નાખવા માટે સૂપ બનાવીએ ત્યારે પાણી આને નાખી અને પછી સૂપમાં આપણે એડ કરવા માટે. ધાણા લીધા છે, ધાણા પણ સરસ રીતે આપણે ધોઈ લીધા છે. પછી આપણે આ મંચાવ સૂપનો મસાલો લીધો છે. આપણે મંચાવ સૂપનો મસાલો આપણે ઘરે બનાવ્યો છે. આ મસાલો હું તમને આગળના વિડીયોમાં હું તમને બતાવીશ. જ્યારે હું આગળનો વિડીયો મૂકીશ ત્યારે આ વિડીયો હું તમને બતાવીશ, તમે જોઈ લેજો. આપણે આદુ મરચીની પેસ્ટ લીધી છે 1 ચમચી જેટલી. મીઠું લીધું છે, આપણે જરૂર પ્રમાણે જ એડ કરવાનું છે સૂપમાં. પછી આપણે મરી પાવડર લીધો છે 1/2 ચમચી જેટલો. તો આપણે સૌ પ્રથમ પહેલાં જે કે આપણે વેજીટેબલ લીધા છે આ બધા કોબીજ ને કેપ્સિકમ મરચાં ગાજર, એને આપણે પહેલાં ચેડવી લઈશું. તો આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે સૂપ બનાવવા માટે. તો આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે, એડ કરી દઈશું. હવે આપણે થોડીક વાર ગરમ થવા દઈશું તેલને. તેલ પણ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે જે વેજીટેબલ લીધા છે ગાજર, કેપ્સિકમ મરચાં, પછી કોબીજ બધું આપણે એડ કરી દીધું છે. હવે આ તળવા દઈશું આપણે થોડીક વાર વેજીટેબલને. 5 મિનિટ આપણે આ રીતે સતત આપણે હલાવવાનું છે. થોડીક વાર 5 મિનિટ આપણે તળવા દઈશું આ રીતે. હવે આપણે આદુ મરચીની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું. આપણે 1 ચમચી મીઠું એડ કરીશું. હવે સરસ રીતે બધો મસાલો આપણે ચડી ગયો છે, તો હવે આપણે આની અંદર પાણી એડ કરી દઈશું. હવે આપણે આની અંદર 4 વાટકા પાણી એડ કર્યું છે. હવે થોડીક વાર આપણે હલાવીશું આ રીતે. હવે મેં આમાં 3 વાટકા પાણી એડ કર્યું છે. તો આપણે જે આ કોર્નફ્લોર લીધો છે 3 ચમચી જેટલો, એમાં આપણે થોડુંક પાણી એડ કરી અને આપણે એકદમ ઓલું કરી લઈશું આ રીતે. હવે આપણે એડ કરી દઈશું. હવે આપણે કોર્નફ્લોરને એડ કર્યો, તો આપણે જે આપણે સોયા સોસ લીધો છે એ આપણે 2-3 ચમચી એડ કરીશું. આપણે 1 ચમચી એડ કર્યો, 2 ચમચી એડ કર્યો, પછી આપણે 3 ચમચી જેટલું આપણે એડ કર્યું. તો આપણે 3 ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે. અને સોયા સોસ નાખવાથી આપણો ટેસ્ટ સરસ આવે છે, એમ ખાટો મીઠો મસ્ત ટેસ્ટ આવે છે.
તો આ રેડ ચીલી સોસ છે, આપણે એ પણ એડ કરીશું. આપણે 2 ચમચી એડ કર્યો છે. પછી આપણે આ મરી પાવડર લીધો છે, એ પણ એડ કરી દઈશું. આપણે જે આ સૂપનો મસાલો લીધો છે ઘરે બનાવ્યો, એ પણ એડ કરી દઈશું. સૂપના મસાલાથી આપણે ટેસ્ટ સરસ આવે છે. આપણે આ મસાલો એડ કર્યો, આનાથી એકદમ સરસ ટેસ્ટ આવે, તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવે છે એમ. આપણે સરસ રીતે મંચાવ સૂપ ઘાટું પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ રીતે ઘાટું મંચાવ સૂપ સરસ રીતે આપણે ઘાટું પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ રીતે ઘાટું પણ થઈ ગયું છે. આમાં તમે મંચાવ સૂપમાં તમે લસણ પણ એડ કરી શકો છો, પણ મેં જેન બનાવ્યું છે એટલે મેં આમાં લસણ એડ નથી કર્યું એમ. તો આપણે ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું. આ રીતે ગરમા ગરમ મજા આવે પીવાની. બાકી શિયાળામાં તો આપણને જોઈને સૂપ પીવાની મજા આવી જાય એવું આપણું સૂપ બન્યું છે. તો હવે આપણે સૂપ તૈયાર થઈ ગયું છે બનીને. તો આપણે આને સર્વ કરી લઈશું. હવે આપણે એક વાટકામાં સર્વ કરી લઈએ. એકદમ સરસ રીતે આપણું ઘાટું સૂપ બન્યું છે. હવે આપણે સૂપની સેવ એડ કરી દઈશું. આ રીતે થોડાક આપણે ઉપરથી ધાણા એડ કરીશું. આ રીતે તો તૈયાર છે આપણું મંચાવ સૂપ. અને જો તમને મારી આ મંચાવ સૂપની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારા મંચાવ સૂપની રેસીપી તમને કેવી લાગી. જય સ્વામિનારાયણ.